નમસ્કાર મિત્રો, જય માતાજી, જય માં સોનલ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ઓછો દેવાજ ખવડા. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ. અમારી યુટ્યુબ ચેનલ વિવાદ વિસ્ફોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે તો દેવાજ ખવડ અને કીર્તિ પટેલને વિવાદ ચાલુ થઈ ગયો છે. કેમ કે હવે વાત એ છે કે દેવાજ ખવડને ખજૂરભાઈએ સમાધાન કરવા માટે કોલ કર્યો હતો અને દેવાજ ખવડે કીર્તિ પટેલને કોલ કર્યો હતો સમાધાન માટે અને ઓફર પણ આપી હતી. 50 લાખ રૂપિયાની ઓફર પણ દેવાજ ખવડે કીર્તિ પટેલને આપી હતી. અને ત્યારબાદ દેવાજ ખવડનો કોઈ પ્રોગ્રામ હશે અને તેની અંદર દેવાજ ખવડે એમ કીધું હતું કે આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય, અને એવું પણ ઘણું બધું કીધું હતું. દેવાજ ખવડે લાઈવની અંદર કીધું હતું અને એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને એના કારણે કીર્તિ પટેલ એમ કહે છે કે મારે આ સાબિત કરવું છે કે દેવાજ ખવડે મને કોલ કર્યો હતો આ સમાધાન કરવા માટે. અને કીર્તિ પટેલે એમ પણ કીધું છે કે દેવાજ ખવડ તું ચાલ મઢડા સોનલમાના મંદિરે અને ત્યાં આપણે જઈ તું મને ખોટી સાબિત કરી દે. અને મિત્રો, હવે કીર્તિ પટેલ એમ કહે છે કે આજ રાતે 10:30 વાગે લાઈવ થશે જ, અને એની અંદર દેવાજ ખવડ વિશે કીર્તિ પટેલ કહે છે એવું. અને હવે મિત્રો, આની અંદર કોણ સાચું છે ને કોણ ખોટું એ તમારે કોમેન્ટની અંદર જરૂર જણાવવાનું છે. મિત્રો, હવે દેવાજ ખવડને પણ બીજો પણ વિવાદ ચાલી રહ્યો છે ગુજરાત ગઢવી સાથે પણ. મિત્રો, આમાં હવે એકબીજાને વિવાદ ચાલી રહ્યા છે. મિત્રો, ગુજરાતની અંદર એક નહીં, બે નહીં, પણ ત્રણ વિવાદ અત્યારે ચાલી રહ્યા છે. અને મિત્રો, હવે આપણે વાત કરીએ તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને લાઇક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટની અંદર દ્વારકાથી જરૂરથી લખી દેજો. હવે મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકા.